નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 હિન્દી વિષયનો જે 5મો પાઠ છે, સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અબ્દુલ કલામ છે તે આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને સાથે સાથે છે તે એક વૈજ્ઞાનિક પણ હતા. અને ડૉક્ટર અબ્દુલ કલામનો આપણે સ્વભાવ જોવી તો ખૂબ જ તે સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને બાળકો સાથે તો છે એમને ખૂબ જ લગાવ હતો. એટલે આ પાઠમાં છે તે બાળકો છે તે ડૉક્ટર અબ્દુલ કલામને વિવિધ વિષયો ઉપર પ્રશ્ન પૂછે છે અને ડૉક્ટર કલામ છે એના જવાબ આપે છે. આપણે એ જ પાઠની અંદર જોવાનું છે કે બાળકો છે તે ડૉક્ટર અબ્દુલ કલામને વિવિધ વિષયો ઉપર પ્રશ્ન પૂછે છે, જેના છે તે ડૉક્ટર અબ્દુલ કલામ જવાબ આપે છે. તે આપણે પાઠની અંદર આજે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડ સ્કૂલ, ચેન્નઈ. કે પ્રશ્ન પૂછનાર છે આર અરવિંદ, તે 3જા ધોરણમાં ભણે છે અને તેની સ્કૂલનું નામ છે સેન્ટ મેડ સ્કૂલ. અને ક્યાં આવેલી છે? તો કે ચેન્નઈમાં આવેલી છે. હવે તે ડૉક્ટર અબ્દુલ કલામને બાળક પ્રશ્ન પૂછે છે कि क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? કે શું તમે તમારા નાનપણની કોઈ યાદગાર ઘટના અમને સંભળાવી શકો છો? એટલે ડૉક્ટર અબ્દુલ કલામ છે હવે એને જવાબ આપે છે. कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. ડૉક્ટર અબ્દુલ કલામ કહે છે કે હું જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા શિક્ષક શ્રી शिव सुब्रमण्यम अय्यर હતા. તેમની એક વાત મને યાદ છે कि एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. कि एक वक्त છે તે વર્ગમાં અમને કહી રહ્યા હતા કે પક્ષીઓ કેવી રીતે ઉડે છે. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. કે પક્ષીઓ કેવી રીતે ઉડે છે એનું જીવંત ઉદાહરણ દેખાડવા માટે તે અમને છે તે રામેશ્વરમ છે તેના સમુદ્ર કિનારે લઈ ગયા અને ત્યાં છે પક્ષીઓ કેવી રીતે ઉડે છે એનું અમને જીવંત ઉદાહરણ છે તે દેખાડ્યું. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. કે એ મારા માટે એવી યાદગાર ઘટના હતી કે હંમેશને માટે છે તે મારા મન અને મસ્તિષ્કમાં છે તે બેસી ગઈ. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. અને એનાથી જ પક્ષીઓ કેવી રીતે ઉડે છે એ જોઈને જ મને છે તે આગળ વિજ્ઞાન છે તે ભણવાની પ્રેરણા મળી. હવે બીજો પ્રશ્ન પૂછે છે પ્રશ્નકર્તા સરયુ મક્કર, કક્ષા 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા, નાગપુર. કે પ્રશ્ન પૂછનાર છે સરયુ મક્કર, તે 5મા ધોરણમાં ભણે છે. તેની સ્કૂલનું નામ છે વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા અને ક્યાં આવેલી છે? તો કે નાગપુરમાં આવેલી છે. હવે તે પ્રશ્ન પૂછે છે કે બચપન में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. કે નાનપણમાં છે આપણે કઈ ભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ, કઈ ભાષાને મહત્ત્વ આપવું જોઈએ. એટલે હવે ડૉક્ટર અબ્દુલ કલામ છે તેને જવાબ આપે છે કે मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. કે મેં પોતે જ કે માધ્યમિક સુધીનો જે અભ્યાસ છે તે માતૃભાષામાં પૂરો કર્યો છે. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई. કે મારી જે કોલેજ અને પછી જે આગળનું જે ભણતર છે તે અંગ્રેજી માધ્યમની સંસ્થામાં પૂરું થયું. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. કે અબ્દુલ કલામ કહે છે કે મારું એવું માનવું છે કે કોલેજમાં પણ છે તે આપણે માતૃભાષા છે એ પસંદ કરી શકીએ છીએ અને માતૃભાષામાં અભ્યાસ કરી શકીએ છીએ. क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है. શું કામ આપણે માતૃભાષા છે એની પસંદગી કરવી જોઈએ? કારણ કે યુવાન વ્યક્તિ છે તે માતૃભાષામાં જ જે વિચારે છે. उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. અને તેમાં જ તે પોતાની વાત સારી રીતે પ્રકટ કરી શકે છે. કે પોતાની માતૃભાષામાં જ છે યુવાન વ્યક્તિ પોતાની વાત સારી રીતે પ્રકટ કરી શકે છે. पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की निश्चित आवश्यकता है. પરંતુ અહીંયા આપણે વિશ્વ સ્તરે સંપર્ક જાળવવા માટે કે વિશ્વ સાથે આપણે સંપર્ક જાળવવા માટે છે
તે અંગ્રેજી જેવી વિદેશી ભાષા પણ જાણવી જરૂરી છે। હવે પ્રશ્ન પૂછનાર છે એટલે કે પ્રશ્નકર્તા હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ। એટલે કે પ્રશ્ન પૂછનાર છે હર્ષ પટેલ, તે 5મા ધોરણમાં ભણે છે અને તેની સ્કૂલનું નામ છે ચંદુલાલ વિદ્યા મંદિર। અને ક્યાં આવેલી છે? તો કે મુંબઈમાં આવેલી છે। તે હવે પ્રશ્ન પૂછે છે, यदि हम आपकी तरह बनना चाहते तो हमें क्या करना चाहिए? કે અમારે તમારી જેવું બનવું હોય તો અમારે શું કરવું જોઈએ? એટલે અબ્દુલ કલામ છે હવે તેને જવાબ આપે છે, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। કે જે વાત તમે છે તે યુવાન અવસ્થામાં પગ મૂકો ત્યારથી જ તમારે છે તે જીવનનું લક્ષ્ય છે તે તમારે નિર્ધારિત કરી લેવું જોઈએ। એટલે કે તમારે જીવનમાં શું બનવું છે એ તમારે નિર્ધારિત કરી લેવું જોઈએ। હંમેશા कुछ बड़ा सोचो, जैसे ही अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। કે હંમેશા છે કંઈક મોટું વિચારો અને જેવી તમને અનુભૂતિ થાય કે તમારે શું બનવું છે અને ત્યારથી જ છે તમે એ દિશામાં છે પ્રયાસ ચાલુ કરી દો અને જે શ્રમ છે એનો પ્રારંભ કરી દો। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। કહેવાનો અર્થ છે કે તમે ખૂબ જ મહેનત કરો। ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। કે જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારો સામનો છે તે આપણે અડચણ આવશે, તમારે મુશ્કેલી આવશે, ઘણી બધી તમને વિઘ્ન પણ આવશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। પરંતુ તમારે છે તમારી અંદર દૃઢ સાહસ છે તે ઉત્પન્ન કરવો પડશે કે મક્કમ મનોબળ રાખવું પડશે। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। કે સમસ્યા છે એને પરાજિત કરવા માટે છે તમારે કુશળતા છે તે હાસિલ કરવી પડશે। મહારત એટલે કુશળતા। તभी जीवन में सफल हो पाओगे। ને ત્યારે જ તમે છે તે જીવનમાં સફળ થઈ શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित કરો। કે પહેલાં એ જરૂરી છે કે તમે દરરોજ નિરંતર છે જ્ઞાન છે એ મેળવતા રહો। હવે પ્રશ્ન પૂછનાર છે પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે કેમ્બ્રિજ, અંધેરી પશ્ચિમ, મુંબઈ। એટલે કે પ્રશ્ન પૂછનાર છે ચિરાગ જૈન, તે 7મા ધોરણમાં ભણે છે અને તેની સ્કૂલનું નામ છે બોમ્બે કેમ્બ્રિજ। ક્યાં આવેલી છે? તો કે અંધેરી પશ્ચિમ, મુંબઈમાં આવેલી છે। તે પ્રશ્ન પૂછે છે, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? કે તે આપણે કયો મોટો પડકાર છે દેશ સમક્ષ કે જેનો સામનો અત્યારે આપણે કરવો પડે છે? તો હવે ડૉક્ટર અબ્દુલ કલામ છે એનો જવાબ આપે છે, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। કે ઈસવીસન 2020 સુધી દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવીને પોતાના 1 અબજ નાગરિકોને સુખી કરવાનું કામ કરવાનું છે અને તેના ચહેરા ઉપર છે તે આપણે હાસ્ય જોવાનું છે અને આજે આપણી સામે એ જ મોટો પડકાર છે કે 2020 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવી અને દેશના જે આપણે 1 અબજ નાગરિક છે એના ચહેરા ઉપર શું લાવવાનું છે? તો કે હાસ્ય લાવવાનું કામ કરવાનું છે, તેમને સુખી કરવાનું કામ કરવાનું છે। એ જ દેશ માટે છે તે મોટો પડકાર છે। હવે પ્રશ્ન કરતા હર્ષ ચાંડક, કક્ષા 7, તેની સ્કૂલનું નામ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય। ક્યાં આવેલી છે? તો કે મલાડ, મુંબઈ। તો હવે પ્રશ્ન પૂછનાર છે હર્ષ ચાંડક, તે 7મા ધોરણમાં ભણે છે। તેની સ્કૂલનું નામ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય। ક્યાં આવેલી છે? તો કે મલાડમાં આવેલી છે અને મુંબઈની બાજુમાં। હવે આપકી દ્રષ્ટિ में साहस की परिभाषा क्या है? કે તમારી દ્રષ્ટિએ સાહસની વ્યાખ્યા શું છે? પરિભાષા એટલે વ્યાખ્યા, કે તમારી દ્રષ્ટિએ છે તે આપણે સાહસની વ્યાખ્યા શું છે? એટલે ડૉક્ટર અબ્દુલ કલામ હવે જવાબ આપે છે कि अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। કે હવે આપણા જીવની પરવા કર્યા વગર કે બીજા છે એમને સંકટમાંથી બચાવવા અને વિપત્તિમાંથી બચાવવા એ જ સાહસની વ્યાખ્યા છે। કે બીજા લોકો હોય એને સંકટ કંઈક આવેલું હોય તો એ સંકટમાંથી એને બચાવવા, એને વિપત્તિમાંથી બહાર કાઢવા, એ જ સાહસની છે તે વ્યાખ્યા
छे। प्रश्नकर्ता तरुण पटेल, कक्षा 8, स्वामीनारायण इंडिपेन्डेंट स्कूल, लंडन। केवो प्रश्न पूछनार छे तरुण पटेल। ते 8मा ધોરણમાં ભણે છે અને તેની સ્કૂલનું નામ છે સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ અને ક્યાં આવેલી છે તો કે લંડનમાં આવેલી છે। હવે તે પ્રશ્ન પૂછે છે, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? कि अमे भारतना प्रवासी मातृभूमि प्रत्ये गर्वनी भावना छे ए केवी रीते विकसित करी सकीए? एटले अहींया प्रश्न पूछ्यो कि अमे भारतना प्रवासी मातृभूमिना गर्व प्रत्ये भावना केवी रीते विकसित करी सकीए? एटले हवे डॉक्टर अब्दुल कलाम छे एनो जवाब आपे छे, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है। बृहद एटले विशाळ। कि अहींया डॉक्टर अब्दुल कलामे कीधुं कि भारतनो मूळ कोईपण व्यक्ति होय, आपणे भारतनो कोईपण રહેવાસી હોય તે વિશાળ ભારતીય પરિવારનો એક શું છે? અંગ જ છે। और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है અને તેને છે આપણા દેશની જે સાંસ્કૃતિક વારસો છે એના ઉપર એને ગર્વ છે। વિરાસત એટલે વારસો, કે આપણા દેશનો કોઈ પણ નાગરિક હોય તે ભારતીય પરિવારનો શું છે? એક અંગ જ છે અને તેને આપણા દેશનો જે સાંસ્કૃતિક વારસો છે તેના ઉપર એને ગર્વ છે। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं। कि सौभाग्य कि तमे नसीबदार छो कि तमे अत्यारे एवी स्थितिमां छो कि तमे तमारी मातृभूमि साथे छे खूब ज सारी रीते जोड़ायेला छो। और यही आपके लिए गौरव की बात है ने ते तमारा माटे गौरवनी बात है कि तमे अत्यारे मातृभूमि साथे तमे सारी रीते जोड़ायेला छो, ए तमारा माटे गौरवनी बात है। प्रश्नकर्ता सत्यम, कक्षा 10, जिला स्कूल, मुंगेर। हवे अहींया प्रश्न पूछनार छे सत्यम। ते 10मा ધોરણમાં ભણે છે, તેની સ્કૂલનું નામ જિલ્લા સ્કૂલ અને ક્યાં આવેલી છે તો કે મુંગેરમાં આવેલી છે। હવે તે પ્રશ્ન પૂછે છે, जो भी बच्चे आपसे मिलते हैं वह कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? कि ते पूछे छे कि આપણે જે પણ બાળકો તમને મળે છે અને તે તમને કહે છે કે મારે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બનવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, વગેરે બનવું છે, પરંતુ અહીંયા આપણે કિસાન, મજદૂર અને કલાકાર એ પણ આપણા દેશ માટે આપણે એના જેટલા જ છે તે મહત્ત્વના છે। કે જેમ કે આપણે વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટર મહત્ત્વના છે દેશ માટે, એવી રીતે ખેડૂત છે, કિસાન એટલે ખેડૂત, તો કે ખેડૂત છે, મજદૂર, કલાકાર એ પણ આપણા દેશ માટે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। અને અમે છીએ એવા જ પરિવારમાંથી આવી છીએ, કે અમે બધા છે તે એવા જ પરિવારમાંથી આવી છીએ, કે અમે મજદૂરના પરિવારમાંથી અથવા તો ખેડૂતના પરિવારમાંથી જ અમે આવીએ છીએ। તો અમારા માટે તમારો શું સંદેશ છે? એટલે ડૉક્ટર અબ્દુલ કલામ હવે એમને જવાબ આપે છે, કિસાન, મજદૂર, કલાકાર और दस्तकार। दस्तकार એટલે શિલ્પકાર, જે શિલ્પ ઘડનાર હોય તેને શિલ્પકાર કહેવાય। હવે किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। कि આપણે ખેડૂત, મજૂર, કલાકાર અને શિલ્પકાર આ બધા છે તે આપણા દેશનું એક આવશ્યક અંગ છે। અભિન્ન એટલે કે આવશ્યક અંગ છે। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। कि હવે દેશના નિર્માણમાં આપણે દેશના નિર્માણમાં છે એ બધાની સેવાઓની છે તે આપણને સમાન રૂપથી છે તે જરૂર છે। દરકાર એટલે જરૂર, કે સમાન રૂપથી એમની જરૂર પડે છે। કે જેવી આપણે વૈજ્ઞાનિકની જરૂર પડે, એન્જિનિયરની જરૂર પડે, એવી જ રીતે આપણા દેશના નિર્માણમાં છે તે આ બધાની સેવાની છે તે સમાન રૂપે આપણને જરૂર પડે છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। कि आप सभी को चाहिए कि તમારે એટલું જ કે મેળવવાનું છે કે તમે દરેક છે તમારા ક્ષેત્રમાં તમે આગળ વધો। કે તમે છે કે તમારે ખાલી એટલું જ ઈચ્છવાનું છે કે તમે પોતપોતાના ક્ષેત્રમાં જ્યાં હોય, કે તમે આપણે વૈજ્ઞાનિક બનવા માંગતા હોય તો એ ક્ષેત્રમાં આગળ વધો, એન્જિનિયર બનવા માંગતા હોય તો એ ક્ષેત્રમાં આગળ વધો। એટલે તમે છે જે ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય એ ક્ષેત્રમાં તમે આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે અભ્યાસ જોયો। હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું। ધન્યવાદ।